હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે પૂરક પરીક્ષાના તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવીશું। આગળ પૂરક પરીક્ષાનો એક વિડીયો બનાવેલો હતો, લાઈવ કરેલું હતું। તેમાં તમારી ખૂબ મોટી માત્રામાં કોમેન્ટ આવેલી છે અને અલગ અલગ કોમેન્ટના હું તમને પ્રશ્નના જવાબ આપીશ। એટલે કે કોણ એક્ઝામ આપી શકે, કોણ ન આપી શકે, પૂરક પરીક્ષામાં પાસ થવા માટેની સાચી સ્ટ્રેટેજી શું, પૂરક પરીક્ષા કઈ તારીખે ક્યારે યોજાશે, તેમનું ટાઈમ ટેબલ ક્યારે આવશે, આ તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોની અંદર તમને મળવાના છે। તો ચાલો આપણે ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા પૂરક પરીક્ષાનો એક મોટો સવાલ, કોણ પૂરક પરીક્ષા આપી શકે અને કોણ ન આપી શકે? તો કે જે વિદ્યાર્થીઓએ માર્ચ 2024માં પરીક્ષા આપેલી છે, પછી તે રિપીટર સ્ટુડન્ટ છે કે પછી પ્રથમ વખત પરીક્ષા આપેલી હોય, પરંતુ ફરજિયાત છે કે માર્ચ 2024માં તમે એક્ઝામ આપેલી છે બોર્ડની, તમે 3 અથવા તો 3 થી ઓછા વિષયમાં, વધારેમાં વધારે 3 અથવા તો 3 થી ઓછા વિષયમાં તમે ફેલ હોવ તો તમે પૂરક પરીક્ષા આપી શકો, પછી ધોરણ 10 હોય કે ધોરણ 12 હોય। બે શરત છે। પહેલી શરત કે માર્ચ 2024માં પરીક્ષા આપેલી હોવી જોઈએ અથવા તો ગેરહાજર હોવા જોઈએ, ટૂંકમાં ફોર્મ ભરેલું હોવું જોઈએ। બીજી શરત કે 3 અથવા તો 3 થી ઓછા વિષયમાં તમે ફેલ હોવા જોઈએ, 3 થી ઓછા અથવા તો 3, બરોબર? આ બે શરત છે। તો આ કન્ડિશનમાં તમે આવતા હો તો આ વ્યક્તિઓ પૂરક પરીક્ષા આપી શકે। હવે આ મોટો સળગતો પ્રશ્ન હતો, તેમનું પૂરું સોલ્યુશન થઈ ગયું। ફરી પાછું એકવાર કોણ આપી શકે? તો કે જે વિદ્યાર્થીઓએ માર્ચ 2024માં બોર્ડ એક્ઝામ આપેલી છે, 3 અથવા તો 3 થી ઓછા વિષયમાં ફેલ છે તે। બીજી વસ્તુ, એક્ઝામ ક્યારે લેવાશે? તો એના માટેનો એક પરિપત્ર આવી ગયો છે, એક્ઝામની ડેટ આવી ગઈ છે, પરંતુ ટાઈમ ટેબલ આવેલું નથી। તો ચાલો જોઈ લઈએ એક્ઝામ ક્યારે લેવાશે। તો તમે જોઈ શકો છો આ પરિપત્ર છે, એનો પણ આપણે અલગ વિડીયો બનાવેલો છે। સ્પષ્ટ લખેલું છે કે 24/6/2024 થી તમારી પરીક્ષા યોજવામાં આવશે। એટલે કે હવે આજથી તમે ગણો તો મહિનો દિવસથી 1.5 મહિના જેવો સમયગાળો છે, બરાબર? 1 મહિનાથી 1.5 મહિનાની વચ્ચેનો સમયગાળો છે, પૂરો 1.5 મહિનો પણ ગણી ન શકાય એટલો સમયગાળો છે, અને પછી તમારી એક્ઝામ લેવામાં આવશે। તો તમારે હવે તનતોડ મહેનત ચાલુ કરી દેવી જોઈએ। એક્ઝામને ક્રેક કરવા માટેની સ્ટ્રેટેજી શું? તો કે હવે કોઈ આ એક્ઝામની અંદર, પૂરક પરીક્ષાની અંદર આપણે ટોપર નથી બનવાનું, એટલે કે આપણે સારા ગુણ નથી મેળવવાના। આપણો ગોલ એ જ હોય છે કે માત્ર ને માત્ર પાસ થવું। તો પાસ થવા માટેની મુખ્ય એક જ સ્ટ્રેટેજી છે, પછી તે 10મા ધોરણમાં, 11 ધોરણ, 12મા ધોરણમાં બંનેમાં ચાલશે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધામાં ચાલશે, કે પાસ થવા માટેની એક જ વસ્તુ કે પાછલા 5 વર્ષના જે પેપર છે તે પેપર તમે સોલ્વ કરી લ્યો તો તમે આરામથી પાસ થઈ શકો। પરંતુ તમને 5 વર્ષના પેપર તમારે ગોતવા પડે અને સાથે સાથે સોલ્વ પણ વ્યવસ્થિત કરવા પડે, એક વસ્તુ વ્યવસ્થિત પાકી કરવી પડે। હવેના જે આગળ હું તમને સ્ટ્રેટેજી આપીશ, બરાબર? જો ક્યારે એક્ઝામ લેવાશે એ ક્લિયર થઈ ગયું, એમના પછી એ ક્લિયર થઈ ગયું કોણ એક્ઝામ આપી શકે, હવે પાસ કેવી રીતના થવું, બરાબર? અને એમાં હું તમારી શું હેલ્પ કરી શકું એના માટેની સ્ટ્રેટેજી હવે કહીશ, પરંતુ એ છે ધોરણ 10 માટેની। 11-12નું જે કહેવાનું હતું એ પૂરું થઈ ગયું 12મા માટેનું, પરંતુ હવે જે કહીશ તે ધોરણ 10ને અનુલક્ષીને કહીશ। સૌથી પહેલા ધોરણ 10 મેથ્સમાં જો પાસ થવું હોય તો અમુક ચેપ્ટર છે એ ચેપ્ટર તમે પાકા કરી લ્યો તો 100% તમે પાસ થઈ જાઓ, અને આરામથી તે ચેપ્ટર કોઈ પણ વિદ્યાર્થી તૈયાર કરી શકે, અને આ વસ્તુ તૈયાર કરવામાં પૂરેપૂરી હું તમારી હેલ્પ પણ કરીશ। ત્યારબાદ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આ બંને વિષયો એવા છે કે જેની અંદર અમુક પ્રશ્નો આઈએમપી હોય, પાઠ આઈએમપી નહીં પરંતુ અમુક પ્રશ્નો આઈએમપી હોય, તે પ્રશ્નો તમે કરી લ્યો, બરાબર? પછી સમજીને પાકું કરવું તોય ભલે, ગોખવું હોય તો ગોખી લ્યો તોય ભલે, કોઈ ટેકનિકથી પાકું કરો તોય ભલે, બરાબર? આટલી વસ્તુ કરી લ્યો તો તમે આરામથી પાસ થઈ શકો। અને બંનેમાં પાસ થાવ તો એમાં તમને સમાજ અને વિજ્ઞાનમાં 40 માર્ક જેવા માર્ક આવી શકે, અને ગણિતમાં તમને 50 માર્કથી વધારે માર્ક આવી શકે, બરાબર? ભલે રિપીટર એક્ઝામ છે એમ છતાં પણ, એટલે આટલા માર્કનું તો પાકું થઈ જ શકે, અને એ પણ એકદમ આરામથી મહિનો દિવસની અંદર
અમુક જ ચેપ્ટર કરવાથી તમે ગણિતમાં 50 માર્ક મેળવી શકો. 50 ઉપર જવું છે તો તમારે વધારે મહેનતની જરૂર પડે, પરંતુ 50 માર્ક સહેલાઈથી લઈ શકાય. પરંતુ આપણે તો પાસ થવાના જ ખાલી માર્ક જોતા છે, પૂરા 50 માર્ક નથી જોતા, પરંતુ એકદમ સેફટીથી પાસ થાય એટલા માટે 50 માર્ક જેવી પ્રિપેરેશન કરી લેવાની હોય, અથવા તો 40 માર્કની તો પ્રિપેરેશન મિનિમમ કરવાની જ હોય. હવે આ પ્રિપેરેશન હું તમને બે માધ્યમથી કરાવીશ. એક યુટ્યુબના માધ્યમથી કરાવીશ અને બીજી વામજા એજ્યુકેશન એપના માધ્યમથી કરાવીશ. મેં ગુજરાતી વિષયને એ નથી કીધું કારણ કે એમાં બહુ ઓછા લોકો ફેલ હોય છે, એટલા માટે. ગુજરાતીમાં તમારે પાસ થવું છે તો પાછલા વર્ષના પેપર લઈ લ્યો, બરાબર, નિબંધ લખતા ને લખતા શીખી જાઓ. ત્યારબાદ પાછલા વર્ષના પેપરમાંથી પાઠ અને કાવ્યના જે પ્રશ્ન જવાબ છે, જોડકા છે, તે બધું પાકું કરી લ્યો, આરામથી તમે પાસ થઈ જશો. બરાબર, હું તમને 3 વિષયની તૈયારી કરાવીશ: મેથ્સ, સાયન્સ અને એસએસ એટલે કે સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન. આ 3 વિષયની હું તમને પ્રિપેરેશન કરાવીશ. કઈ રીતના કરાવીશ, શું કરાવીશ, એની અપડેટ તમને આગળ આપીશ. પરંતુ આ 3 વિષયની પૂરેપૂરું તમે પાસ થઈ જાઓ એકદમ વ્યવસ્થિત રીતના. પૂરેપૂરી મહેનત તમને વામજા એજ્યુકેશન દ્વારા કરાવવામાં આવશે. તો આ હતી મિત્રો પૂરક પરીક્ષાની સંપૂર્ણ ડિટેલ. જો હજી તમારો કોઈ ક્વેશ્ચન રહી ગયા હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં પૂછજો. વામજા એજ્યુકેશનમાં એકદમ ઓથેન્ટિક ડિટેલ આપવામાં આવે છે અને તમારા પ્રશ્નોના જવાબ કાં તો કોમેન્ટ બોક્સમાં આપીશ અને કાં તો આ રીતે અલગથી કોઈ વિડીયો બનાવી અને તમારા ક્વેશ્ચનના આન્સર પૂરેપૂરા આપવામાં આવશે. તો ચોક્કસથી તમે કોમેન્ટ કરીને તમારા ક્વેશ્ચન જણાવજો. જો તમે કોમેન્ટ કરીને તમારા ક્વેશ્ચન કહેશો તો મને ખ્યાલ આવશે કે તમને શું ક્વેશ્ચન છે, તો ચોક્કસથી કહેજો. બરોબર, ચોક્કસથી તમારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. ધન્યવાદ.